તો મિત્રો આપણે અહીંયા કેમ્પે મળ્યા હતા, તો ત્યાં આપણને એક ભાઈ બ્લોગર મળ્યા છે. તો આ મિત્રો સેવા કરી રહ્યા છે, તો રામાધણી એમને ખૂબ જીવનમાં પ્રગતિ કરે એવી આપણે પ્રાર્થના કરશું. જય માતાજી મિત્રો, મારે એમની ચેનલ છે મોજીલો ભૂરો વ્લોગ. હેલો મિત્રો, તો આપણે આવી ગયા છે નેનાવા અને આ છે એસીવાળો કેમ્પ. તો આપણે અંદર જઈને કેવી સુવિધા છે એ આપણે જોઈએ અને તમને પણ બતાવીએ. તો ચલો આપણે જોઈએ નેનાવા એસીવાળા કેમ્પની અંદરની સુવિધા. તો મિત્રો આ છે કેમ્પનો બહારનો ગેટ અને આપણે ગેટથી અંદર જઈએ. અંદર જઈને જોઈએ કેવું એસી લાગેલું છે, કેટલા ભક્તો અંદર બેઠેલા છે, ભક્તો સાથે વાત કરીએ અને અંદરની આપણે સુવિધા છે તે જોઈએ. તો આપણે અંદર આવી ગયા છીએ અને મિત્રો આપણા જે આપણી સાથે છે દર્શન કરી રહ્યા છે અને આપણે પણ દર્શન કરી લઈએ અને દર્શન કરીને પછી આપણે અંદરનો કેમ્પ જોઈએ, જમવાની સુવિધા ગોઠવેલી છે એ જોઈએ અને ધાબા ઉપર પણ સુવા લોકો માટે જે સુવાની સુવિધા કરેલી છે એ છે. જય રામાધણી. આપણા જે પણ મિત્રો આ કેમ્પમાં સેવા કરી રહ્યા છે અને બીજા કેમ્પમાં પણ જે મિત્રો મતલબ સેવાનું કાર્ય કરી રહ્યા છે એમને જીવનમાં ખૂબ પ્રગતિ કરે એવી હું દિલથી પ્રાર્થના કરું છું. અને આ છે કેમ્પના અંદરનું વ્યૂ, તમે જોઈ શકો છો. બે ને બે આ બાજુ છે, ટોટલ 4 એસી લાગેલી છે. ચેરાજી એ દર્શન કરી રહ્યા છે અને આપણા મિત્રો દર્શન કરી રહ્યા છે. તો ભક્તો તો અંદર વધારે છે નહીં, કારણ કે ચા પાણીને એ લોકો નીકળી ગયા હશે અને કેમ્પ બહુ સારો છે. તમે આવો તો મુલાકાત લેજો. નેનાવા બોર્ડરની પાસે આવેલો છે અને આપણે પણ હવે ચા પાણી અહીંયા કરી અને આપણે પણ સેવાનું કાર્ય કરવા નીકળ્યા છીએ. તો આપણે પણ સેવાનો લાભ લઈએ અને ચા પાણી કરીને જોઈએ. જમવાની સુવિધા રાખેલી છે તે આપણે નેનાવા છે, ઠીક છે. નેનાવા હાઈવે ઉપર જ છે અને સારી સુવિધા આપણે સેવા માટે આપેલી છે. એસી વાળો કેમ્પ બનાવેલો છે, ચા પાણી નાસ્તો આરામ કરવા માટે અને જમવાની પણ વ્યવસ્થા. દાખલા તરીકે આપણે કેવી રીતના આરામ. તો મિત્રો આ છે એસીવાળો કેમ્પ નેનાવા જે સ્ટેશન ઉપર આવેલો છે. એ ખૂબ સારી રીતે સુવિધા આપે છે. એમાં 4 એસી લગાવેલી છે અને કુલિંગ સારું છે, સુવિધા પણ સારી છે, તમે જોઈ શકો છો અંદરથી. અને આ છે એનો અંદરનું ત્યાં. તો આપણે હવે આવી ગયા છે બહાર અને મંગળભાઈને બોલાવી દો બારે. આ જગ્યા ઉપર એસી છે અને બારે પણ મિત્રો ખાટલા લગાવેલા છે, તમે જોઈ શકો છો. બોલો જય બાબારી. અમે સામે સામે બ્લોગ બનાવી રહ્યા છીએ, મંગળભાઈ ને હું. ખાટલા ગોઠવેલા છે મિત્રો બહારે પણ સુવિધા સારી છે. જય બાબારી. બોલો ભાઈ. હા, આ સામે એસી લગાવેલી છે મિત્રો, સારી સુવિધા સારી છે. બોલો ભાઈ બંધ. જય બાબારી. જય બાબારી સાહેબ. મોજીલો ભૂરો બ્લોગ જય માતાજી મિત્રો, મારે એમની ચેનલ છે મોજીલો ભૂરો વ્લોગ. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આગળથી આગળ શેર કરજો. અને મારા સિદ્ધરાજસિંહ બે શબ્દો કહે છે એના વિશે, તો સિદ્ધરાજસિંહ બોલો આપણે. તો મિત્રો આપણને પણ સપોર્ટ કર્યો છે અને મંગળભાઈ પણ વ્લોગ બનાવે છે, એના ગીતો પણ સારા ચાલે છે. તો તમે એમને પણ સપોર્ટ કરજો અને જીવનમાં ખૂબ આગળ વધે, સારી પ્રગતિ કરે એવી આપણે રામાધણીને પ્રાર્થના કરીએ. અને બાબા રામદેવ તમારી ચેનલને અને તમારા દરેક કામમાં સફળતા અપાવે એવી પ્રાર્થના. આભાર. જમવા માટેની સુવિધા છે, સારું કાઉન્ટર જે છે 5 સ્ટાર હોટલની જેવું ગોઠવેલું છે. આપણે જોઈ શકો છો, જે 5 સ્ટાર હોટલમાં સુવિધા ના મળે એવી સુવિધા આ કેમ્પમાં મળે છે. મસ્ત કુલર પણ લગાવેલા છે. તો મિત્રો આપણે ઉપર જોવા જઈ રહ્યા છીએ ને ઉપર શું છે તો આપણે ઉપર જઈએ ત્યારે ખબર પડે. ઉપર પણ ખાટલા ગોઠવેલા છે. આ એસી વાળો કેમ્પ છે. એના
સ્ટેશન ઉપર પણ મિત્રો ખાટલા ગોઠવેલા છે, કુલર ગોઠવેલા છે ને તો ધાબા ઉપર પણ ખાટલા ગોઠવેલા છે સેવા માટે. ખૂબ સારી સેવા આપી રહ્યા છે મિત્રો. હા, તમારો ચહેરા જે છે સામે બ્લોગ બની રહ્યો છે. મિત્રો સેવા કરી રહ્યા છે તો રામાધણી એમને ખૂબ જીવનમાં પ્રગતિ કરે એવી આપણે પ્રાર્થના કરશું. અને આ જગ્યા નેનાવા ગણેશભાઈ ચૌધરી હડતાના લાખો લોકો અને હજારો લોકોની જે ખાવાનું અલગ અલગ પ્રકારનું છે. પીપલ માથે 50-100 કિલોમીટર માથે ભોગવવા જવા. તો ખૂબ સારી સેવા કરી રહ્યા છે. જે 5 સ્ટાર હોટલમાં સુવિધા ના મળે એવી સુવિધા મિત્રો આપી રહ્યા છે. બધી તો સેવા આપણે મિત્રો મળીને પ્રાર્થના કરશું કે જીવનમાં ખૂબ પ્રગતિ કરે એવી આપણે રામાધણીને દિલથી પ્રાર્થના કરશું. તો આજના માટે આટલું જ. અને આવી ગયા છે આપણે મંગળભાઈ. જય બાબારી મંગળભાઈ. જય બાબારી વાત કરીએ આપણે. ત્યાં લોકો સેવા ભાવી લોકો છે એમને વાત કરી. તો તમે કયા ગામના? ખારેડાથી સેવા કરવા પીછળ આવ્યા. તો કેટલે સુધી જશો આગળ તમે? છેક રણજો છો. દર વર્ષે જાઓ છો? દર વર્ષે. શું નામ આપનું? જીવન. આ બધા તમારા સાથે જ છે? બસ. તો મિત્રો આપણે અહીંયા કેમ્પે મળ્યા હતા તો ત્યાં આપણને એક ભાઈ બ્લોગર મળ્યા છે. તમારી ચેનલનું નામ છે? આપણું ચેનલનું નામ છે ભારતી રાજા ઓફિશિયલ. ભારતી રાજા ઓફિશિયલ. ઓલરાઉન્ડર છીએ, મતલબ કે સંગીતકાર, ગીતકાર જાતે લખીએ, ગીતે ગાઈએ, બ્લોગિંગ કરીએ, સાથે જોબ પણ કરીએ. સમય અનુભવ હલો સમયની સાથે અમે બધું કામ કરીએ છીએ. અને આ ભાઈ પણ આપણને મળ્યા છે. તમારી ચેનલ નામ? આપણે મોજીલો ગુરો વ્લોગ છે. ચેનલ નાની છે પણ કોશિશ આપણે મોટો કરવાને કરી રહ્યા છે. મતલબ તો અત્યારે જે કહેવાય કે સોશિયલ મીડિયા ખૂબ જ સારું. સોશિયલ મીડિયાનો જમાનો જે વ્યક્તિ સારી રીતે ઉપયોગ કરી શકે એના માટે બહુ યોગ્ય છે. તો મતલબ એ કે આ ભાઈ જે કયા ગામના તમે? અમે ખારેડા છે. ખારેડાથી સાથે આવ્યા છે, બ્લોગિંગ કરે સાથે સાથે. તો એમને એટલું જ કહેવા માગું કે સારા કામ કરતા રહો, બાબાની સેવા કરતા રહો, લોકોના સાથે રહો અને સારા કામ કરતા રહો તો બાબા બધું સારું કરશે. તમારી ચેનલ પણ રામાધણી ખૂબ ઉપર સુધી લઈ જાય. બસ સારી પ્રગતિ કરો. સરસ. રામાધણીને આપણે પ્રાર્થના કરશું. સરસ. તો એમની ચેનલને પણ લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરજો. તમે પણ સારા કામમાં હંમેશા આગળ રહેવા. જય બાબા. તો મને જેવી રીતના સપોર્ટ કરો છો એવી રીતના ભાઈને પણ તમે સપોર્ટ કરજો અને જીવનમાં ખૂબ આગળ વધે એવી આપણે જો તમે ભક્તો આવી જ રહ્યા છે, તમે જોઈ શકો છો. આ બાજુ ભક્તો ચાલુ થઈ તો મિત્રો આ છે બહારનો ગેટ અને બધા બ્લોગર મળી ગયા છે. આજ તો ભેગા થઈ ગયા છે. બ્લોગર ઘણા બધા થઈ ગયા છે. કેટલું શૂટિંગ પૂરું કરીને હેડ્યા છે મિત્રો ઘરે. ફોટા લઈ લો, ફોટા